ધરી મારી બિરદાડે ત્રિપુરા જગતાડી મન મસરાડી પાય પ્રજાડી પરચંડા પ્રભુ રાય રવેચી મોહમાં નેચી જાણક નેચી જામોડા મારી જાણક નેચી જામોડા જય હો हाँ કલાકાર ક્યાં સાચું કેવું તરત આમાં વિડીયો આવશે તમે આ બરોબર નથી બોલ્યા કારણ કે ચાણની ફરજમાં આવે છે હરેક વ્યક્તિને સાચું કેવું હરેક સમાજ કઈ ભૂલ કરતો હોય તો સત્ય વાત કરી આ ચાણની ફરજ છે પણ અમને ખબર છે સાચું કહીશું તો ખોટું પડશે એટલે હવે અમે સમજી જાય છે કઈ કરવું નથી આપણે ના નહીં એ અને આવું કઈ થાય એવું જ નથી પતી ગયું પૂરું થઈ ગયું ઈ બીક છે એક કલાક કોઈ પણ કલાકાર બોલે કોઈ પણ સાધુ બોલે સંત બોલે કોઈ રાજકારણી બોલે કે કોઈ વ્યક્તિ એક કલાક બોલે એકાદી ભૂલ થાય ગેરંટી બોલો થાય જ તમે ટ્રાય કરજો અહીંયા આવીને કલે બોલજો એકાદી ભૂલ થાય જ તે ઈ ફટ પકડી લે એ બીક લાગે મારી દીકરી હવે શું થાય છે આપણું એમાં કલાકારનું તો પૂરું થઈ ગયું છે કલાકાર તો બોલી જ નહીં આખી કારણ કે સિકંદર જ્યારે આવ્યો ભારત દેશમાં આક્રમણ કરવા માટે એના ગુરુને કીધું કે મારે ભારત દેશમાંથી આક્રમણ કરવું છે એમાં વિજય પામવો છે તો હું શું કરું એના ગુરુએ કીધું એક કામ કરજે આજે 3 વ્યક્તિને મારી નાખજે કોને એક કલાકાર એક કવિ અને એક વાર્તા કરતી ડોશી આ 3ને મારી નાખીશ દેશમાંથી તું વિજય પામી જઈશ કારણ કે આ સંસ્કૃતિનું ધ્યાન રાખે છે કલાકાર વાતો કરે સંસ્કૃતિનો ધર્મ નહીં કવિઓ ઇતિહાસ લખે છે અને વાર્તા કરતી ડોશી આપણી દાદીમાં આપણને પહેલા વાર્તા કરતી મહાભારતની કરતી હતી ગીતાની વાતો રામાયણની વાતો છાત્રની વાતો આપણી દાદીમાં આપણને કરતી આ ડોશીને મારી નાખજે એટલે તરત સંસ્કૃતિનો નાશ થઈ જાય છે અને અત્યારે એવું ચાલી રહ્યું છે એક આખી ગેંગ તૈયાર થઈ જશે વિદ્યાને કટ કરી મૂકી દેવા એ તો કટ જ કરી નાખવાનું સીધો મેં બાપુને શું જાય અમારું પૂરું થઈ જાય ને હા હું અહીંયાથી એટલું કહું છું કેમ વિડીયો કટ થાય તમે સાંભળો કેમ વિડીયો કટ થાય અને કેમ માફી માંગવી પડે હું અહીંયાથી એમ કહું કે ઇતિહાસ છે કે રાવણે કીધું તું કુંભકર્ણને કે રામ ભગવાન નથી આવું બને આવું છે રામાયણમાં રાવણે કીધું કુંભકર્ણને કે રામ ભગવાન નથી રાવણે કીધું કુંભકર્ણને કે રામ ભગવાન નથી કાપી નાખ્યું રામ ભગવાન નથી સીધું મારું નામ આવ્યું બોલો એટલે આ ભાઈ આખો વિડીયો તો સાંભળો દે કરો હોતે રાવણ કે છે હું નથી કહેતો ભાઈ કોઈ સાંભળવા તૈયાર નથી તમે જ કીધું બીજું કોઈ વાત નહીં દુઃખની વાત છે પણ કરવી પડશે મારે આવી ઘણી દુઃખની વાતો લઈને બેઠા છે આનંદ કરો બાકી કહીશું છે ને જય માતાજી હવે તો હું મારા બાપુને જોક્સ વધારે કહું છું કારણ કે મને મારા બાપુ માંથી ભરોસો હોય હવે એ તો છે નહીં એટલે મારું કંઈ કરી લેવાનું નથી અને બીજા જોક્સ હું કલાકારને કહું એની માથે વિશ્વાસ છે કે આપણને માફી નહીં મગાવે કલાકાર સીધી એમ કે હવે માફી માંગો તે આપણે મૂકી દઈશું બે માથે ભરોસો છે હવે કલાકાર અમે એવું શીખ્યા છીએ ઘડીક થાય અમે કે તાળી પાડો તમારે તાળી પાડવાની ઘડીક થાય અમે એમ કહીએ કે હાથ ઉજા કરો તમારે હાથ ઉજા કરવાના ઘડીક થાય અમે એમ કહીએ કે મોબાઈલની લાઈટ ચાલુ કરો તમારે મોબાઈલની લાઈટ ચાલુ કરવાની આપણને ખબર ન પડે આપણે ડાયરેક્ટ આવે કે દાડી આવ્યા છે એટલે તમે કરો તમે પૈસા લેશો અમને તો કરવું પડે છે દુઃખની વાત છે એ બધી ઘણી મારી પાસે દુઃખની વાત છે આનંદ કરવા બાકી કશું છે ને જો આ સાઉન્ડ જો આ સાઉન્ડ પહેલા નતા પહેલા જે જૂના કલાકાર મળી જાય સાઉન્ડ ના અભાવથી મળી જાય ગળા ખેંચી જાય કેન્સર થઈ જાય વે ગયા દુનિયામાંથી હવે સાઉન્ડ હારા આવ્યા છે હજી તમે 10 વર્ષ જવા દો જેવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો ચામુંડા માતની તો જે સાઉન્ડ બોલશે ટેકનોલોજી આવી જશે વિચાર તો કરો 50 લાખની ગાડી નીકળી છે એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય
આપણે મળતા નથી. આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે. એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફૂગા તમારી વાયા ધોરશે. હાવ તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી હશે તો ગાડી તમને મરવા નહીં દે સાહેબ. હપ્તા પૂરા તો આપણે પૂરા. જાય સીતારામ. હમણાં મને ફોન આવ્યો કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લેશો? મેં 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. હું ભાઈ કે સમજો નહીં, હું વચમાં ગાવાનો છું, થોડો મને ભાઈ રાખજો ડરો. હમણાં મારો વારો આવશે ગાવાનો. હે વાહ, સેમ ટુ યુ. વાહ વાહ બાપુ. હાસ્યમાં પૈસા આવે છે. આ તરક્કી કહેવાય મારી. ક્યાં હતું? હું ભૂલી ગયો પાછો. હા, હું ભૂલી જાઉં. વચમાં આવે ને કોક, હું તો ભૂલી જાઉં. હું ગાવાનો પછી પૈસા નાખજો બાપુ, બોલતા નહીં પાછા. હા હા ભાઈ, કારણ કે આ બધું ત્યાં જવું, આપણે ધર્મના કામમાં જવાનું છે, સમજો કે નહીં? એટલે હું મને કે 2.5 લાખ રૂપિયા મેં હું લઈશ. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં હું સમજો ને પહેલા કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરા નાખવાના છે, આવું ગામને નક્કી કર્યું છે. તો મેં કીધું હવે 2 લાખ રૂપિયા આપજો. મને કે અગુપા તમને કૂતરામાં ખબર ન પડતી કે? કીધું કારણ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું હવે 2 લાખ રૂપિયા કે? કાંઈ બોલતા નહીં કે 51,000 રૂપિયા આપશું. આટલું અગુપા કૂતરાનું માન નાખો કે. મેં તો હારું હાલો, આટલું કૂતરા ટૂંકમાં કૂતરાને લઈ તો લીધા ત્યાં અમે. તમે જોયા અમારી નીચતા? અમે કોઈને મુકતા ચીજ નહીં. કૂતરા તો કૂતરા. પછી હું જો પ્રોગ્રામમાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવ્યો ઈયા સાલો છે. આપણા 50,000 લઈ ગયો કૂતરાના ઈયા. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે, એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું 50,000 નું. પણ 15 દિવસ સુધી મારા પરિવારે બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો? તો કૂતરાનું ખાઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વપૂર્ણ. સાહેબ તમારા સ્વભાવ બદલી જાય. શું વાત કરો? રાતે 2 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો, મને બહુ ભૂખ લાગી હતી. હોટલ હતી ને, ગામડું હતું, પણ એક હાઈવે માંથી આશ્રમ આવ્યો રોડ માંથી. મેં કીધું ડ્રાઈવરને કીધું આ ગાડી ઉભી રાખો, અહીંયા આપણને ઓળખતા છે બાપુ, ગમે એવો આશ્રમમાં આવી છે. ગાડી ઉભી રાખી, બાપુ બહાર આવ્યા. તમે અહીંયા ક્યાંથી? કીધું બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે. રાતે 8 વાગે હું તો બેસી ગયો. મને રોટલા શાક આપ્યું તૈયાર, ગરમ ગરમ. હવે મારે શું ટેવ? રોટલાનું બેડકું મૂકવું, માથે શાક મૂકું, આમાં હું કરું. એ બાપુ મને કહે તમે શું કરો? મેં કીધું કૂતરાનો ભાગનું કાઢું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું છે કે? આ રોટલા હવારમાં કૂતરાને નાખો ને થઈ ગઈ. હવે તમે આવ્યા તો તમે ખાઈ ગયા કે કોઈ કાઢવા નથી, કાઢી લીધું. પછી મેં નક્કી કર્યું કે કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. કે આવા 2-3 પ્રોગ્રામ કરું તો મને તારો હડકવા આવે. આ 3-4 દી પહેલા મહેસાણા બાજુ પ્રોગ્રામ હતો, કૂતરાના રોટલાનો જ પ્રોગ્રામ હતો. તે કે કૂતરાનું ગીત ગાવ. કૂતરાનું ગીત ક્યાં ગાવું? મારે કીધું મોગલમાંનો પ્રોગ્રામ થયો. આપણે એમ કહે કે મોગલ માવતર મળે તો મોગલમાં મળજો એમ કહી. ખોડિયારમાંનો પ્રોગ્રામ થયો, આપણે એમ કહે ખોડિયારમાં મળે, માવતર મળે તો ખોડિયારમાં મળજો. પણ કૂતરામાં એમ કહેવાય કે માવતર મળે કૂતરા મળજો એમ કહેવાય? એટલે કે એવું ગીત ગાઓ. ન કહ્યું મેં, અમે એવું ગીત નહીં કે ભાઈ દુઃખની વાત છે, પણ મારે કર્યું. આજે બધું લઈ લઉં હું, બરોબર બોલવું ને બસ બધો છે. હાસ્ય સિવાય કઈ આવડતું નથી મને. જોક્સ જ તે, બીજું કઈ છે જ નહીં. સમજો ભાઈ? હું અભણ માણસ છું, ભણ્યું જ નથી બિલકુલ. મને યાદ છે હું ચોથું 4 ચોપડી ભણ્યો. ચોથામાં ભણતો તો બેન નવા આવ્યા. પ્રાર્થનામાં બધાનો પરિચય માંગ્યો, તારું નામ શું, તારું નામ શું, તારું નામ શું. મારો વારો આવ્યો. મને કે બેટા તારું નામ શું? મેં તો હકો. મને કે કશું આવડે છે બેટા? મેં તો હા. શું? મેં તો હનુમાન ચાલીસા. એમ? મેં તો હા. બોલતો તે હું કડકડાટ હનુમાન ચાલીસા બોલી ગયો. તે બેન બહુ ખુશ થયા. બધા છોકરાના બેટા બોલ્યા કે જો આ ગઢીનો છોકરો કેટલો હોશિયાર છે, આખા હનુમાન ચાલીસા કડકડાટ બોલી ગયો, અને પાસે શીખો શીખો. પછી પ્રાર્થના પૂરી થઈ એટલે બેન ક્લાસમાં આવ્યા, મારી માથે હાથ ફેરવો. મને કે બેટા દાખલા આવડે છે? મેં કીધું ના. મને 1 લાફો માર્યો. સાલા નકરા હનુમાન ચાલીસા જ વાંચે છે કે? મેં બેન અમે ગઢવી છીએ, અમે દાખલા ગણીને દાખલા દેવા આવ્યા હા દુનિયામાં. રાણા પ્રતાપના હોય, શિવાજીના હોય, રામના હોય, કૃષ્ણના હોય. અમે દાખલા ગણવાની કોમ નથી, દાખલા દેવાની કોમ. અમે તેવાને ભણતા ફાવતું જ નથી ભણવાનું. હા, જેનું જેનું નામ હકો છે આ દુનિયામાં રેકોર્ડ તોડી નાખ્યા છે.
હા ટોપ લેવલ માંથી વહી જાય ખબર ન પડે તમને હકાને ખાલી ભગવાન ધક્કો મારે એટલે વાર્તા પૂરી મને ખબર પડી જશે હું સમજી ગયો છું એ રાખે લો કેવું મસ્તીનું છે અકુબા ક્યાં છે મારા જેટલા કારા હે બોલો મારા નામી માણસો રહે છે તો મારા મિત્ર થયા જાઓ આનંદ કરાય બાકી કશું દુનિયામાં છે ને હું શું છે આ દુનિયામાં આવ્યો છું દુનિયામાં એટલા માટે કે અકાબા ગઢવી આ દુનિયામાંથી વહી જાય એકવાર લોકો યાદ કરવા છે કે ગઢવી હતો આનંદ કરાવતો હું તો મારો આ જ છે બાકી મારો કોઈ છે જ નહીં અને જ્યારે તમે હસતા હોય ત્યારે મને એવું લાગે હું ભગવાનને હસાડતો એવું લાગે છે કારણ કે હસાડવું બહુ અઘરું હોય છે તમે હસતા હોય મને એ ખબર છે જેટલી વાર તમે હસો એટલી વાર તમારા વિચાર બંધ થઈ જાય છે જેટલી ક્ષણ તમે હસો એટલે વિચાર બંધ થઈ જાય વિચાર બંધ થઈ જાય એટલે અમુક જાતના રોગ તમારા શરીરમાંથી નીકળી જાય મને ખબર છે લાફિંગ ક્લબો ચાલે છે ખોટું હસવાના પૈસા થાય છે હું અહીં બેઠા બેઠા હસાવતો હોય ત્યારે હું માને પ્રાર્થના કરું તે મને એવી કૃપા કરી છે મારી માથે કે હું લોકોને ખુશ કરી શકું છું મુદ્દો આ જ છે અને તમે મને ખુશ કરો છો પૈસાની જરૂર પડે ને મારે બે આમાં ખુશ છે બે આમાં ખુશ છી મને બહુ જરૂર પૈસાની હમણાં કા અમારી પાસે એક ઉપમા લાગે છે કે અકાબા ગઢવી તો સાહિત્યનો બે તબ બાદશાહ આશીનો બે તબ બાદશાહ રાજાબા ગઢવી તો સાહિત્યનો બે તબ બાદશાહ માયાભાઈ આહિર તો સાહિત્યનો બે તબ બાદશાહ આ બે તબ બાદશાહ અમારી ઉપમા છે આમ રજૂ કરે એટલે એમ કે હવે આવશે આશીનો બે તબ બાદશાહ અકાબા ગઢવી બાદશાહ અમારી ઉપમા છે પણ હમણાં હું ગોધરાઈ ગયો મને અલગ ઉપમા આપી કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય ભાઈ સાંઢ નો કહેવાય બાદશાહ કહેવાય હો એ કે અમારા ગામમાં સાંજ મોટો હોય એક કલાક હું શાંતિથી બોલો બોલો હા પછી જો સાસણગીરમાં ત્યાં મને રજૂ કર્યું પણ રજૂ કરતા આવ્યું જ નહીં એ કે હવે આપણે અકાબા ગઢવીને ટેજ માથે રમતા મૂકી કે પેલા હું મેરીમાનો બોકડો છું સલાવો રજૂ કરો મૂકતા રમતા શું મૂકો છો દુઃખની વાત છે પણ મારે કરવી પડી હા મારો દીકરો છે નાનો દીકરો છે મારો નાનો એવો એને મેં હમણાં સાયકલ લઈ આપી પછી સાયકલ માથે હું ખુદ બેઠો નાની સાયકલ માથે પછી મારા દીકરાને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું હું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે તો નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માથે હું બેઠો છું આવડો મોટો હું કેવો લાગુ છું મને કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચર મારા કુકડા માથે મહિષાસુર બેઠે એવું લાગે મહિષાસુર કીધું મને દુઃખની વાત છે પણ કર્યું હવે મારી ભાઈ બહુ દુઃખની વાત છે આજ ઘણું લઈ લેવું છે આજ સોચરા બનાવી દો આજ મજા આવી ગઈ બનાયા બસ અને આટલું ઓડિયન્સ શાંતિથી બેઠું છે વ્યવસ્થિત બેઠું આ ડાયરો કહેવાય બા આવી મેં ક્યાંય વ્યવસ્થા નથી જોઈ ભાઈ આ તમારા ગામ હજી સુધી નકરો દેખાડો થતો ને આમ ડાયરો આ થતો તે થતો ને આમથી આમ લોકો જાતા એવું કઈ નહીં એટલું મસ્ત વ્યવસ્થા છે તમારી ભાઈ હું અહીંયાથી ધન્યવાદ આપું છું આવી વ્યવસ્થા છે તો તમારા સંસ્કાર પણ સારા છે ને ગેરંટી હું અહીંથી આપું છું કે જેની વ્યવસ્થા સારી હોય ને સંસ્કાર સારા હોય પાકા ભાઈ અને મજા આવે કોઈ ડર જ નહીં બીક જ ન લાગે રાખે બીક લાગે ઉભો થાય શું હોય આટલો બીક લાગે તમને ખબર ન હોય લાગે જ નહીં હમણાં મને ફોન આવ્યો કે ભાઈ ઉદઘાટન કરવાનું છે શમશાનનું તું ધારાસભ્ય નથી કે ધારાસભ્ય ના તમારે આવવાનું છે હું જો દેગામ શમશાનનું ઉદઘાટન કરવા મેં તેને રિબિન કાપી ખાટ દે શમશાનની પછી હું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં દેગામમાં ફોન કર્યો મેં તું ભાઈ તમારા ગામમાં કેવું છે કે ગુબા તમારા હાથ બહુ સારા તું કાં કાંઈ લાલ લાગી જાય એકને બાળો તો બીજો મરી જાય અમે ગઢવી શીખી દો મારા હાથમાં બરકત હોય શું વાત કરો અમારા હાથે હારા ઉદઘાટન કરાવો મંદિર ના કરાવો કંપની ના કરાવો શમશાન ના હોય તમારા આખો ગામના ગામ સાફ થઈ જાય છે બરકત વાળી કોમ છે હવે પૂછો વલ્લભભાઈ તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે એક ભાઈ મને કે ગુબા એક પ્રોગ્રામ તમારો કરો તમે લાસ્ટ પૈસા કહો બધું ભલે 2.5 લાખ રૂપિયા મને કે તમે ટેજ માથે ગલોટિયા ખાવાના છો મેં તો નહીં તો 2.5 લાખ રૂપિયા તમે શી ના લો છો બીજું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટીઓ ન ખાવા પડે એના લઈ છે અમારા છોકરા ગલોટી ખાતે વાત છે પણ મારે કરવી પડશે મોટું જોક્સ મેં મારા બાપુ માથે કીધા એક કીધું મારા મિત્ર છે દસુભા ઝાલા એ મારા ખાસ મિત્ર હવે મારું નાનું એવું કુટુંબ છે અમારે જૂના અમારા કુટુંબમાં ઝઘડા થયેલા છે તો અમારે અપાયા લીધા કુટુંબમાં મારા કાકા દીકરો અમે હારે ભેગા બેહી હારે ફરવા જઈ પણ અમે એકબીજાનું ખાતા નથી અમારે અપાયા છે એમ બીક લાગે માતાજી આપણને નડશે
તે મારા કાકા દીકરો હું દસુબા અમે જે આબુ ફરવા તો વચમાં એક હોટલ આવી અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં તો હું આપી દઉં. મારા કાકા દીકરો કે તારું મારે ન ખવાય અપાયો છે કે હું આપી દઉં. મેં મારે તારું ન ખવાય તારો અપાયો છે. પછી મેં બાપુ તમે આપી દો કીધું. શું દસુબાને કીધું દરબાર તમે આપી દો. તો બાપુ આમ તો 1200 રૂપિયા લેવા દેવે ને. હા જે બીજી હોટલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એક બેનો અપાયો છે એક બેનું ખવાતું નથી હવે તમે આપી દો. દરબાર બીજા 1100 રૂપિયા આપ્યા. હવારમાં ચા પાણી નાસ્તો કરી તો 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એક બેનું ખવાતું નથી અપાયો છે તમે આપી દો ને. દરબારનું મગજ જ્યું મને કે ગઢવી આથી હું તમારો અપાયેલો છું. મારા દીકરા કે ભેગા બે હો છો ભેગા ખાવ છો પૈસામાં પૈ આવા કેવા પૈ તમારા ભેગો કે એક વરોજ પર હોય કે જમીન મૂકી પડી દુઃખની વાત છે. હમણાં બીજો માલ લીધો મેં મારા મકાનનો. મને શું ટેવ દસુબા મારા મિત્રને પૂછું મોરબી દસુબા રેતી લેવાની છે કીધું 2 ગાડી ક્યાં મળશે. મને કે રેતીનું હું જ કરું છું કે 2 ગાડી લેવાની બોલો પૈસા. મને કે પૈસા તારા નથી લેવાના 2 ગાડી રેતી આવી જાય છે. કઈ વાંધો નહીં. બીજી વાર ફોન કર્યો દસુબા કપચી લેવાની છે ક્યાં મળશે કે કપચીનું હું જ કરું છું કે 1 ગાડી લેવાની છે બોલો પૈસા કે પૈસા તારા નથી લેવાના 1 ગાડી કપચી આવી જાય છે. મેં ત્રીજી વાર ફોન કર્યો દસુબા સિમેન્ટ લેવાની. મને કે ભલે હવે તું લઈ લેજે ગો હવે તારો બાપ મકાને દાડે બધું અમારું ન હોય કે શું તે કરશે આંગળીયા પણ મા દીકરા પોચા પકડી લો. પછી મેં ક્યાંથી કર્યું દુઃખની વાત છે પણ કર્યું પડે મારી પાસે. હા મારા ચાહક બહુ છે દુનિયામાં મને ખબર છે મારા ઘણા ચાહક છે. એક મારા ચાહકના ઘરે હું ગયો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકાબા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નતા એને ખબર નહીં. રઘુભાઈ પોતાના પગ બેથી ધોયા છે નહીં. હું મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કાળો કાળો મેં જો પગ મૂકો બહુ કાળો છે જો કાળો કાળો પગ મૂકો તાસમાં. મારા દીકરી એવો કહીશો પગ તે પાણી થઈ ગયું કાળો નાખના ઝેર જેવું કાળું મહેશ. મેં તો હારો પીશે તો હમણાં મળી જવાનું કીધું પણ નહીં એટલો બધો આશિક નતો. અરે પીધું ને એને કઈક ઝાડમાં પાણી નાખ્યું હવારમાં ઝાડવું પડી ગયું બોલો. પાણીનું ભોજન કરીને કેવા પગ છે પણ હાલે છે આટલી ખબર પડે. હું તમને કહું છું કે જયારે તમને કાંઈ ન આવડતું હોય અને તમારો ધંધો હાલવા માંડે જયારે તમારા કઈ આવડત ન હોય તમે ઊંચા લેવલ માંથી પહોંચવા માંડો તમને કાંઈ ન આવડતું હોય અને તમારા ધંધામાં પ્રગતિ થવા માંડે ત્યારે તમારે એમ નહીં વિચારવાનું કે મને કંઈક આવડે છે. જરૂર કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. તમારી કુળદેવી હોય ત્યારે તમારા મા બાપના આશીર્વાદ હોય તમારા પિતૃનો આશીર્વાદ હોય તમારા ગુરુનો આશીર્વાદ હોય કોઈ શક્તિ છે ધક્કો મારે છે. મકાબા પાછળ કોઈ શક્તિ તો છે. 5-6 ચોકલેટ નીકળ્યો છું મારું હાલે છે કોઈ શક્તિ ધક્કો મારે છે કે આવું ન હાલે. એક ને જોક મારે કહું બીજા નવા લાવો એમ કે એક ટેક્ચર ચાલે પછી રીતે તો કરો તમે દુઃખની વાત કહે મારી. હમણાં એક ભાઈ મને મળ્યો. હા ઓલો ભાઈ હા ગોહેલ હા બોલજી અને છેલ્લે